ધોરણ 9 મેથ્સ આજે આપણે ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે ચેપ્ટર 8 ચતુષ્કોણ ત્રિકોણ એટલે ત્રણ બાજુઓ રાઈટ એવું મગજમાં ખ્યાલ આવે એમ ચતુષ્કોણ એટલે એને ચાર બાજુઓ હોય છે હવે એની વ્યાખ્યા પહેલા સમજીએ તો ચતુષ્કોણની વ્યાખ્યા સમજતા પહેલા બે શબ્દો સમજવાના છે સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ સમરેખ બિંદુઓ એટલે કોઈ આપેલા બિંદુઓમાંથી પસાર થતી કોઈ એક રેખા મળે તો એ બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે પરંતુ હવે કોઈ બિંદુ આ રીતના છે તો આ ત્રણેય બિંદુઓમાંથી પસાર થતી કોઈ એક રેખા મળતી નથી ભાઈ અહીંયા PQ માંથી પસાર થાય QR માંથી પસાર થાય PR માંથી પસાર થાય પણ PQR ત્રણેયમાંથી પસાર થતી કોઈ રેખા મળતી નથી માટે આ અસમરેખ બિંદુઓ હવે મારે ચતુષ્કોણની વ્યાખ્યા સમજાવવા માટે એમાં એક બિંદુ એક શબ્દ લેવાનો છે સમરેખ અને બીજો શબ્દ છે અસમરેખ સમતલીય બિંદુઓ સમતલ વિશે ધોરણ 9 માં આપણે ભણી ગયા સમતલ એટલે આમ પ્લેન જગ્યા સમજો કે A બિંદુ અહીંયા છે B બિંદુ અહીંયા છે C બિંદુ અહીંયા છે તો D બિંદુ આ સમતલમાં જ હોવું જોઈએ કે ઉપર નહીં કે નીચે નહીં બોર્ડ ઉપર A બિંદુ B બિંદુ C બિંદુ અને D બિંદુ અહીંયા નહીં ક્યાં હોવું જોઈએ આ જે બોર્ડનું જે સમતલ છે બોર્ડનું સમતલ ત્યાં ક્યાંક હોવું જોઈએ પછી ગમે ત્યાં તમે મૂકો પણ આ બોર્ડના સમતલ ઉપર હોવા જોઈએ તો એક બીજો શબ્દ પણ આપણે સમજવાનો થયો સમતલીય બિંદુઓ હવે વ્યાખ્યા બનાવીએ સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય તેવા ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે વ્યાખ્યા ફરીથી જોઈએ સમતલીય બિંદુઓ પૈકી એટલે સમતલીય બિંદુઓ છે કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ના હોય મતલબ કે આમ એક સીધી રેખામાં ના હોવું જોઈએ ત્રીજું બિંદુ સમરેખ ન હોય તેવા ચાર બિંદુઓ ને ક્રમમાં જોડવાથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે આપણે તેવા ચાર બિંદુઓ લઈએ A B C D હવે એમને ક્રમમાં આપણે જોડીએ તો અહીંયા ચતુષ્કોણ ABCD બન્યો પણ કોઈ એમ કે મારે આ રીતના બિંદુઓ લેવા છે P Q R S જોડીએ તો આ પણ એક ચતુષ્કોણ બન્યો આ જે ચતુષ્કોણ છે એને કહે છે ભાઈ બહિર્મુખ ચતુષ્કોણ અને આ જે ચતુષ્કોણ છે એને કહે છે ભાઈ અંતઃમુખ ચતુષ્કોણ આપણે ધોરણ 9 માં બહિર્મુખ ચતુષ્કોણોનો અભ્યાસ કરવાનો છે અંતઃમુખ ચતુષ્કોણોનો આપણે ધોરણ 9 માં અભ્યાસ કરવાનો નથી તો આ રીતના બે પ્રકારના ચતુષ્કોણ બન્યા બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ હવે આપણે આ ચતુષ્કોણ ABCD ના અંગોની ચર્ચા કરીએ ચતુષ્કોણના અંગો ચતુષ્કોણ ABCD છે તો એના ચાર ખૂણાઓ એ એના અંગો છે ખૂણો A ખૂણો B ખૂણો C ખૂણો D
એની ચાર બાજુઓ એના અંગો છે, AB, BC, CD, DA. આ બાજુઓ એના ચાર અંગો છે, એટલે 4 ને 4 8 અંગો થયા, અને તેના વિકર્ણો પણ એના અંગો છે. તો વિકર્ણો AC અને BD. અહીંયા આવ્યા ખૂણાઓ, આ છે બાજુઓ, આ છે વિકર્ણો. મારું કહેવાનો મતલબ એવો થયો કે 10 અંગો ધરાવે છે કોણ? ચતુષ્કોણ. યાદ કરો દોસ્તો, ત્રિકોણને કેટલા અંગો હતા? બોલો બોલો બોલો. ત્રિકોણને 6 અંગો હતા. કયા? 3 બાજુઓ અને 3 ખૂણાઓ. આમ ટોટલ 6 અંગો હતા ત્રિકોણને. પણ ચતુષ્કોણને કેટલા અંગો છે? 10 અંગો છે. હવે વાત કરીએ ચતુષ્કોણના શિરોબિંદુઓ કયા છે અહીંયા? તો શિરોબિંદુઓ A, B, C, D. A, B, C, D. પરીક્ષામાં કેવો સવાલ પૂછી શકાય એ સવાલની આપણે ચર્ચા કરીએ. સર, શિરોબિંદુઓ એ ચતુષ્કોણના અંગો છે કે નથી? શિરોબિંદુ એ અંગો નથી. ખૂણાઓ અંગો છે? હા. બાજુઓ અંગો છે? હા. વિકર્ણો અંગો છે? હા. પરંતુ શિરોબિંદુઓ એ ચતુષ્કોણના અંગો નથી. આમાંથી સવાલ એવું પૂછાય કે અગાઉ આપણે ભણી ગયા કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો? 180. એમ તમે ધોરણ 8માં દાખલાઓ ભણીને આવ્યા છો એ પ્રમાણે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય છે. હવે આપણે ચતુષ્કોણના પ્રકારોમાં પહેલા સૌથી શરૂઆતમાં આપણે ભણે કે ચતુષ્કોણના 2 પ્રકારો પડે છે, બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ. હવે બહિર્મુખ ચતુષ્કોણ છે એ બહિર્મુખ ચતુષ્કોણોના ઘણા બધા પ્રકાર છે. એમાં એક સમલંબ ચતુષ્કોણ, બે સમાંતર બાજુ ચતુષ્કોણ, 3 સમબાજુ ચતુષ્કોણ, 4 ચોરસ લંબચોરસ, 5 ચોરસ અને 6 પતંગાકાર ચતુષ્કોણ. હવે આપણે એક ચતુષ્કોણના પ્રકાર વિશે આપણે ચર્ચા કરીશું અને તેના ગુણધર્મો અને તેની વ્યાખ્યાઓ વિશે સમજીશું. હવે આપણે સમજીએ કે સમલંબ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણની હું પહેલા એક આકૃતિ તમારી નજર આગળ મૂકું છું. આને આપણે સમલંબ ચતુષ્કોણ કહીશું. એમાં A, B, C, D મેં નામ આપ્યું. એમાં એની સામસામેની બાજુઓમાં AB અને CD સમાંતર છે. સમાંતર એટલે રેલવેના પાટાની જેમ. તમારી નોટબુક્સમાં રહેલી 2 લીટી સમાંતર છે. અહીંયા સામસામેની બાજુઓમાં AB અને CD સમાંતર છે, પરંતુ AD અને BC સમાંતર નથી. આમ નથી પણ આમ છે. મતલબ કે એ આગળ જતા ક્યાંક છેદે. તો AD અને BC સામસામેની બાજુઓ છે પણ એ સમાંતર નથી. AB અને CD સામસામેની બાજુઓ છે અને તે સમાંતર છે. તો અહીંયા સામસામેની બાજુઓની જે જોડ છે એમાંથી
એક જ જોડ સમાંતર છે, બંને જોડ સમાંતર નથી. સમાંતરનો ખ્યાલ આપો તો આ બે રેખાઓ સમાંતર કહેવાય. આ રેખા અને આ રેખા સમાંતર ના કહેવાય, કારણ કે આગળ જતા છેદશે. આ બે રેખાઓ સમાંતર કહેવાય, પણ કોઈ રેખા આમ હોય અને કોઈ રેખા આમ હશે તો આગળ જતા ક્યાંક છેદવાના છે. આ સમાંતર છે, સમાંતર છે, સમાંતર નથી, સમાંતર નથી. ઓકે, હવે એમાં આપણે સમજીએ સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની કેટલી જોડ છે? સામસામેની બાજુઓની બે જોડ છે. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય, એક જ જોડ, જ શબ્દ વાપર્યો છે, મતલબ માત્ર એક જ જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. ઓકે, અહીંયા આપણને કઈ માહિતી મળી કે AB સમાંતર CD, AB અને CD સમાંતર છે, પરંતુ AD અને CD સમાંતર નથી. તો જે સમાંતર છે એટલી જ માહિતી ઉપરથી હવે આપણે એના ગુણધર્મોની ચર્ચા કરીએ તો એક સમલંબ ચતુષ્કોણ ને હવે આપણે જે સમાંતર બાજુઓ છે ને કઈ AB અને CD એને આપણે આમ બે ભાગ પાડી દઈએ. સમલંબ ચતુષ્કોણ છે એની બે સમાંતર બાજુઓને આપણે આમ કાપીએ તો B અને C ખૂણો આ બાજુ મળ્યો, A અને C આ બાજુ ખૂણો મળ્યો, તો એમના માપનો સરવાળો 180 થાય. પણ A અને B નો સરવાળો 180 થતો ના હોય. તો વાત કરીએ ખૂણો A પ્લસ ખૂણો D બરાબર 180, ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. આટલી માહિતી યાદ રાખવાની છે. દાખલા આવશે ત્યારે પાછું તમને ફરીથી સમજાવીશ. ચલો, સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણની હું આકૃતિ બનાવું છું. બનાવી એમાં દોસ્તો સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર છે તો લખાશે વ્યાખ્યા. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. હવે એના ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ. ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે સામસામેની બંને જોડને સમાંતર કીધી. એને આધારિત આપણે એક ચતુષ્કોણ ABCD દોર્યો. હવે ABCD ના ગુણધર્મો લખીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ગુણધર્મ એવો છે કે સામસામેની બાજુઓ સમાન હોય. સામસામેની બાજુઓ સમાન હોય. બે, મારો કહેવાનો મતલબ એવો જ છે
કે AB નું માપ હોય એટલું CD નું માપ હોય, જેટલું AD નું માપ હોય એટલું જ BC નું માપ હોય. તો એક ગુણધર્મ છે સામસામેની બાજુઓ સમાન હોય છે. બીજો ગુણધર્મ એવો છે કે સામસામેના ખૂણા સમાન હોય. આ D ના જેટલો ખૂણો B હોય છે તો લખાશે સામસામેના ખૂણાઓ સમાન હોય છે. તો પહેલો ગુણધર્મ હતો સામસામેની બાજુઓ સમાન. બીજો ગુણધર્મ સામસામેના ખૂણાઓ સમાન. કહેવું હોય તો ખૂણો A ના જેટલો ખૂણો C અને ખૂણા B ના જેટલો ખૂણો D. સામસામેની બાજુઓમાં AB = CD અને AD = BC. ત્રીજો ગુણધર્મ છે વિકર્ણો વિકર્ણોની વાત કરવાની છે એ પણ પછી કરીએ. હજુ ખૂણાઓમાં વાત કરવાની છે. પાસેના ખૂણાઓ પૂરક હોય છે. વોટ મીન્સ સર? તો એનો મતલબ એવો થાય ખૂણો A + ખૂણો B = 180, ખૂણો B + ખૂણો C = 180, ખૂણો C + ખૂણો D = 180, ખૂણો D + ખૂણો A = 180. તો જ્યારે ગણતરી આવશે ત્યારે આપણે પાસેના ખૂણા જે બી હશે A અને C નો સરવાળો 180 નહીં, પણ A અને B નો સરવાળો 180, C અને D નો સરવાળો 180, C અને B નો સરવાળો 180. જે પાસે આવતા હોય ખૂણાઓ એમનો સરવાળો 180, મતલબ પૂરક હોય છે. ચોથી વાત, વિકર્ણો એકબીજાને દુભાગે છે. વિકર્ણો એકબીજાને દુભાગે છે મતલબ શું સર? ચલો એક વિકર્ણ હું AC દોરું. ધારો કે એની લંબાઈ છે 6. બીજો એક વિકર્ણ દોરું BD. બેની લંબાઈ તો સરખી લાગતી જ નથી, એ ફાઇનલ વાત. પણ એના વિકર્ણો એકબીજાને દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે છે. મીન્સ મતલબ શું સાહેબ? કે ધારો કે આ બિંદુ અહીંયા M છે, એમાં છેદે છે, તો AM ની વેલ્યુ અને MC ની વેલ્યુ સરખી થાય. અહીંયા 6 હોય, AC 6 હોય તો આ 3 થાય અને આ 3 થાય. બીજી વાત કે BM નું મૂલ્ય આ 4, ધારો કે BD નું માપ 8 છે તો BM 4 થાય અને આ પણ 4 થાય, સરખા થાય. તો આવા વિકર્ણોના પણ બંને બાજુ સરખા ભાગ પડે છે એકબીજાને છેદે ત્યારે. તો આપણે મુદ્દા કયા 4 યાદ રાખીશું? સામસામેની બાજુઓ સમાન, સામસામેના ખૂણાઓ સમાન, પાસેના ખૂણાઓ પૂરક, પૂરક, સામસામે સરખા, સામસામે સરખા, પૂરક, પાસે પૂરક. વિકર્ણો એકબીજાને દુભાગે છે. તો અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ની માહિતી મેળવી. હવે લઈએ સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસ. હવે બહિર્મુખ ચતુષ્કોણના ત્રીજા પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીએ. સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ એટલે શબ્દ ઉપર છે સમબાજુ, બધી બાજુઓ સમાન હોય એવો એક આપણે ચતુષ્કોણ બનાવીએ. આ એક ચતુષ્કોણ છે કે જેની બધી જ બાજુઓ સમાન છે એવો. મતલબ આ બાજુની લંબાઈ, આ બાજુની લંબાઈ, આ બાજુની અને આ બાજુની લંબાઈ સમાન છે. A B C D. વ્યાખ્યા: જે સમાંતર બાજુ
વોટ સાહેબ, સમાંતર બાજુ શબ્દ તમે સમાંતર બોલો છો? હા, સમાંતર એટલે સામસામેની બાજુ સમાંતર હોય. એના કરતા એક વિશેષ ગુણધર્મ આમાં છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હતું કે સામસામેની બાજુઓ સમાંતર હતી અને સામસામેની બાજુઓ સમાન હતી. પણ અહીંયા વિશેષ ગુણધર્મ શું છે કે બધી બાજુઓ સરખી. એટલે વ્યાખ્યામાં એવું લખાય છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. ચલો એના ગુણધર્મોની ચર્ચા કરીએ. તો પહેલો જ એક તો ગુણધર્મ કે બધી બાજુઓ સરખી છે. તો ચારેય બાજુઓ સમાન હોય છે. 2, અહીંયા સામસામેના ખૂણા તો સમાન હોય છે, જેમ અહીંયા હતું એ જ રીતના અહીંયા. એટલે આના ગુણધર્મો તો અહીંયા લાગુ પડવાના છે, પણ એક ગુણધર્મ વધી જવાનો. કયો? ચારે બાજુઓ સમાન. અહીંયા કયો ગુણધર્મ હતો? બધી બાજુઓ સમાન. સોરી, અહીંયા સામસામેની બાજુઓ સમાન હતી, અહીંયા બધી બાજુઓ સમાન. હવે ખૂણાઓ, સામસામેના ખૂણાઓ સમાન. તો અહીંયા લખાશે સામસામેના ખૂણાઓ સમાન હોય છે. 3, ચારે બાજુઓ સમાન, સામસામેના ખૂણાઓ સમાન. હવે વાત આવે છે પાસ પાસેના પૂરક, પૂરક. પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય છે. 4, હવે વિકર્ણોની વાત આવી. વિકર્ણ AC દોરું અને વિકર્ણ BD દોરું. તો અહીંયા શું કીધું તું સમાંતર બાજુ ચતુષ્કોણમાં કે વિકર્ણો એકબીજાને દુભાગે છે, બે સરખા ભાગ કરે છે. એ અહીંયા તો ગુણધર્મ લાગુ પડવાનો. એટલે આ પણ બે વિકર્ણો એકબીજાને દુભાગે છે. રાઈટ. પણ એક વિશેષ બાબત અહીંયા જોવા મળે છે. વિકર્ણો એકબીજાને દુભાગે છે તો ખરા, પણ સાથે સાથે જ્યાં એ છેદે છે ને એકબીજાને, ત્યાં આમ નથી છેદતા, પણ આમ 90 ના ખૂણે છેદે છે. 90 ના ખૂણે છેદે છે, લંબ બનાવે છે. તો વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે, એવો શબ્દ વપરાશે દોસ્તો. લખાશે વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. ચલો, ચોથો ગુણધર્મ અહીંયા પૂરો થયો. ચલો, પાંચમા વાત આવે છે હવે લંબચોરસ. ઓ સાહેબ બહુ દોડ્યા. આપણો નોટબુક્સ લંબચોરસ છે. તો લંબચોરસ દોરવા માટે આપણે લંબચોરસ દોરાઈ ગયો. લંબચોરસ, ઓકે. લંબચોરસના ચારેય ખૂણાઓના મૂલ્યો 90 90 90 જ હોય છે. રાઈટ. લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાન હોય. હા સાહેબ, એટલે અહીંયા ગુણધર્મ છે, અહીંયા તો આવે જ છે. પણ અહીંયા ગુણધર્મ ચારે બાજુ સરખી, એ ચારે બાજુ સરખી હોય એવું કઈ નક્કી નથી. સામસામેની બાજુઓ સરખી એટલી વાત સાહેબ ખબર છે અમને. આ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ જ કહેવાય. સામસામેની બાજુઓ સમાંતર છે. અહીંયા પણ સામસામેની બાજુઓ સમાંતર છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ. આ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે જ, પણ થોડું વિશેષ છે એટલે એને લંબચોરસ કહીએ છીએ. આમાં કંઈક અલગ વિશેષતા, વધારાની વિશેષતા છે એટલે એને સમબાજુ કીધો. બાકી એ સમાંતર બાજુ ચતુષ્કોણ કેવી રીતના સાહેબ? સમજો, તમે ભણી રહ્યા છો, અભ્યાસ કરી રહ્યા છો, એટલે તમે વિદ્યાર્થી જ છો.
હું તમને ભણાવું છું એટલે હું એક ટીચર છું, શિક્ષક છું. સાથે સાથે હું અત્યારે પણ ભણી રહ્યો છું એ કોલેજમાં. તો એનો મતલબ શું થયો? હું તમારી આગળ ટીચર છું, પણ એ સ્કૂલમાં હું એક સ્ટુડન્ટ છું, વિદ્યાર્થી છું. હું વિદ્યાર્થી તો છું જ, પણ વિશેષ વસ્તુ ઉમેરાય છે ત્યારે હું શિક્ષક છું. તમારામાં માત્ર તમે વિદ્યાર્થી જ છો, તમારામાં વિશેષતા ઉમેરાતી નથી. ચલો, લંબચોરસની વાત. લંબચોરસ એટલે સામસામેની બાજુઓ સરખી અને બધા જ ખૂણા કાટખૂણા. અહીંયા કે ખૂણાઓ વિશેની ચર્ચા જ નથી. ચલો, ગુણધર્મોની વાત કરીએ તો ચારેય ખૂણાઓ કાટખૂણા છે. 2 સામસામેની બાજુઓ સમાન. 3 હવે વિકર્ણોની ચર્ચા કરીએ. મેં વિકર્ણ AC દોર્યો અને વિકર્ણ BD દોર્યો. તમારી જોડે લંબચોરસ ચોપડો હશે, એમાં અહીંથી આપણે આમ દોરીશું વિકર્ણ, આમ દોરીશું વિકર્ણ. આ વિકર્ણની લંબાઈ તમે ફૂટપટ્ટીથી માપજો, સરખી જ આવશે. AC નું માપ 20 હશે અહીંયા, તો આ પણ 20 જ થશે. તો લખાશે વિકર્ણો સમાન હોય છે. 4 બીજી બાબત, અહીંયા ભાઈ 90 નો ખૂણો ના, 90 નો ખૂણો નથી બનતો, પણ એ એકબીજાને દુભાગે છે ફાઇનલ. મતલબ કે ધારો કે M માં છેદે તો આ ભાગ અને આ ભાગ સમાન, અને આ ભાગ અને આ ભાગ સમાન થાય છે જો M માં છેદે તો લખાશે વિકર્ણો એકબીજાને, અહીંયા કાટખૂણે એવો શબ્દ એડ કર્યો હતો, અહીંયા કાટખૂણે નથી દુભાગતા, દુભાગે છે ખરા. વિકર્ણો એકબીજાને દુભાગે છે. તો આપણે સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસના ગુણધર્મોની ચર્ચા કરી. ચતુષ્કોણનો એક પ્રકાર ભણીએ હવે, ચોરસ, અને બીજો પ્રકાર છે હવે પતંગાકાર. ચોરસ જાણો છો કે સાહેબ બધી બાજુ સરખી હોય અને પાછા બધા જ ખૂણા કાટખૂણા હોય. A B C D બધા જ ખૂણા કાટખૂણા અને બધી જ બાજુઓ સમાન. AB BC CD અને AD. તો એના વ્યાખ્યા લખીએ. જે સમબાજુ, આ સમબાજુ તો કહેવાય જ ને, જે સમબાજુ ચતુષ્કોણના બધા ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. જે સમબાજુ એટલે બધી બાજુ સરખી, જે સમબાજુ ચતુષ્કોણના બધા જ ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. ચલો, ગુણધર્મો. 1 બધી બાજુઓ સમાન હોય છે, રાઈટ. 2 બધા જ ખૂણા કાટખૂણા, બધા ખૂણાઓ કાટખૂણા હોય છે. આ લંબચોરસમાં બાબત આવી હતી, બધા ખૂણા કાટખૂણા, પણ લંબચોરસમાં સામસામેની જ બાજુઓ સમાન હતી. ચોરસ એટલે બધી બાજુઓ સમાન. ત્રીજી વાત, આપણે વિકર્ણો દોરીએ તો AC અને BD વિકર્ણ બંનેની લંબાઈ સમાન જ હોય. વિકર્ણો સમાન હોય છે. 4
ધારો કે વિકર્ણનો એમ માં છેદે દોસ્તો આ ભાગ અને આ ભાગ સમાન થાય. એ નહીં ભાઈ, બધા ભાગો સમાન જ થાય છે. અને એ વિકર્ણો પાછા કાટખૂણે દુભાગે છે. દુભાગે ખરા, પણ પરફેક્ટલી ત્યાં 90 નો ખૂણો દેખાય આમ આપણને આમ ક્રોસ, પણ આમ જોઈએ તો એ 90 નો ખૂણો બનાવતા હોય છે. તો લખાશે વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. પતંગાકારમાં કે આકૃતિ બનાવું છું. ઓકે, આપણે એવું ભણી ગયા કે ચતુષ્કોણને સામસામેની બાજુઓની બે જોડ હોય. સામસામે પાસેની જોડ કેટલી? 4. કેવી રીતના? AB અને BC, BC અને CD, CD અને DA, DA અને AB. આપણે શું લખ્યું ભાઈ? પાસેની બાજુઓની જોડ કેટલી છે? 4. હવે આ 4 જોડ પૈકી કોઈ બે જોડ સમાન હોય. અહીંયા AD અને AB સમાન છે એટલે એક જોડ સમાન થઈ. કઈ? AB અને DA. પછી BC અને CD સમાન થઈ. BC અને CD. પણ AB અને BC જુઓ, AB અને BC સમાન નથી. તો પાસેની 4 જોડ પૈકી બે જોડ સમાન હોય અને બે જોડ અસમાન હોય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. ચલો વ્યાખ્યા હું લખું છું. જે ચતુષ્કોણની પાસેની બાજુઓની 4 જોડ પૈકીની બે જોડ સમાન હોય અને બાકીની બે જોડ અસમાન હોય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. જે ચતુષ્કોણની પાસેની બાજુઓની 4 જોડ પૈકી કોઈ બે જોડ સમાન હોય અને બાકીની બે જોડ અસમાન હોય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. હવે એનો એક જ ગુણધર્મ છે ભાઈ. અહીંયા ખૂણાઓ સમાન, પાસેના ખૂણા એવું કશું જ નથી. માત્ર એવું છે કે સમજો કે આપણે એક વિકર્ણ AC જોડીએ અને વિકર્ણ BD જોડીએ તો અહીંયા 90 ના ખૂણે છેદે છે. પણ ઉપરનો ટુકડો ને નીચેનો ટુકડો સમાન નથી થતો. અહીંયા BD અને A થશે, ઇટ્સ ઓકે, પણ બંને વિકર્ણો કે એકબીજાને દુભાગતા નથી. તો ગુણધર્મમાં એવું લખાશે કે વિકર્ણો એકબીજાને કાટખૂણે છેદે 90 નો ખૂણો બનાવે છે. ફાઇનલ. વિકર્ણો એકબીજાને કાટખૂણે છેદે છે. તો દોસ્તો આજના લેક્ચરમાં આપણે ચતુષ્કોણની વ્યાખ્યા અને ચતુષ્કોણના પ્રકારો બે પહેલા પાડ્યા. બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ, અને પછી બહિર્મુખ ચતુષ્કોણના 6 પ્રકાર પાડ્યા. સૌથી પહેલા સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ અને પતંગાકાર. અને પછી એની આકૃતિઓ દોરી, વ્યાખ્યાઓ લખી અને તેના ગુણધર્મોની આપણે ચર્ચા કરી. હવે આ ગુણધર્મોમાં જે મેઇન વાત આપણે યાદ રાખવાની છે એ મુખ્ય વાત એ રહેશે
એની હું તમને નોંધ કરાવું. આપણે ચતુષ્કોણના પ્રકારો વ્યાખ્યાઓ વિશે સમજ્યા. હવે એમાંથી નોંધ કરવા જેવી બાબતો. લંબચોરસ. તો લંબચોરસને બીજું શું કહી શકાય? ચલો સવાલનો જવાબ આપજો. લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાંતર છે. હા સાહેબ. તો સામસામેની બાજુઓ સમાંતર હોય તો કોની વ્યાખ્યા હતી? એ સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા હતી. માટે લંબચોરસને બીજું કહેવું હોય તો શું કહી શકાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. બીજું, એની શું ચારે ચાર બાજુ સમાન છે? સાહેબ ચારે ચાર બાજુ સમાન હોય તો એને સમબાજુ કહેવાય. પણ લંબચોરસમાં બધી બાજુ સમાન નથી હોતી. સામસામેની બાજુ સમાન હોય છે. એટલે લંબચોરસને બીજું શું નામ આપી શકીએ આપણે? સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ. એનાથી વિશેષ હવે કહી શકીએ નહીં. બીજી વાત, હા, એને સમલંબ ચતુષ્કોણ પણ કહેવો હોય તો કહેવાય. કેમ? કારણ કે અહીંયા તો માત્ર એક જ જોડ સમાંતર છે. અહીંયા એનાથી વધારે બે જોડ સમાંતર આપેલી છે, તો કઈ વાંધો નહીં. ચલો ચોરસની વાત કરીએ. ચોરસ. ચોરસ એટલે મગજમાં ખ્યાલ આવી ગયો. ઓકે, સામસામેની બાજુઓની જોડ સમાંતર છે. હા સાહેબ. તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. ઓકે, બધી બાજુઓ સરખી છે. હા સાહેબ, ચોરસમાં બધી બાજુ સરખી હોય એટલે એને સમબાજુ પણ કહેવાય. અને સમબાજુ અને એને સમલંબ ચતુષ્કોણ પણ કહેવાય. ચલો ચોરસની વાત પૂરી થઈ. ચોરસ પછી હવે બીજી એક બાબતનો આપણે ખ્યાલ મેળવીએ કે આ ચોરસ લંબચોરસ છે, આ ચોરસ છે, આ સમબાજુ ચતુષ્કોણ દોરું છું. અને આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું છું. લંબચોરસ, ચોરસ, સમબાજુ અને સમાંતર બાજુ. અહીંયા આપણે આટલી ખબર પડે. અહીંયા સામસામેની બાજુઓ સરખી હોય. હવે મારે આમાં વિકર્ણોની ચર્ચા કરવી છે. તો મારી દ્રષ્ટિએ સીધું જુઓ તો આ ચતુષ્કોણના વિકર્ણો સમાન છે કે નથી? વિકર્ણો આ માપ અને આ માપ સમાન હશે કે નહીં હોય? સમાન જ દેખાય છે સાહેબ. સાહેબ ચોપડો અમારો લંબચોરસ, તો વિકર્ણો કેવા હોય છે? સમાન. તો અહીંયા ખાસ યાદ રાખવાનું, વિકર્ણો સમાન. અહીંયા પણ વિકર્ણો સમાન જ હોય. એટલે કે લંબચોરસ અને ચોરસમાં લંબચોરસ અને ચોરસમાં વિકર્ણો સમાન હોય છે. ઓકે, અહીંયા વિકર્ણો દુભાગે છે, અહીંયા પણ વિકર્ણો દુભાગે છે, અહીંયા પણ વિકર્ણો દુભાગે છે, અહીંયા પણ વિકર્ણો દુભાગે છે. વિકર્ણો દુભાગવા એટલે બંને બાજુ સરખા ભાગ કરી આપે. ઓકે, પણ વિકર્ણો અહીંયા સમાન છે, વિકર્ણો અહીંયા સમાન છે, અહીંયા વિકર્ણો સમાન નથી, અહીંયા વિકર્ણો સમાન નથી. બીજી વાત, અહીંયા વિકર્ણો કાટખૂણે દુભાગે છે. અહીંયા માત્ર વિકર્ણો દુભાગે છે.
અહીંયા વિકર્ણો કાટખૂણે દુભાગે છે, અહીંયા માત્ર વિકર્ણો દુભાગે છે. કઈ બાબત યાદ રાખવાની? જો ચોરસમાં બંને ગુણધર્મ છે, એક તો વિકર્ણો બી સમાન છે અને વિકર્ણો એકબીજાને દુભાગે છે. અહીંયા માત્ર વિકર્ણોની અહીંયા લંબાઈ સમાન નથી, જુઓ ભાઈ, પણ વિકર્ણો અહીંયા 90 નો ખૂણો બનાવે છે. અહીંયા વિકર્ણો એકબીજાને દુભાગે છે. જો અહીંયા કાટખૂણા જેવું નથી બનતું આમ પણ, તો અહીંયા વિકર્ણો એકબીજાને દુભાગે છે અને વિકર્ણો સમાન છે. તો આ ખાસ બાબત આપણે ધ્યાનમાં લેવાની હતી. આજના લેક્ચરમાં આપણે એના પ્રકારો વિશેની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં પ્રમેય અને એના આધારિત દાખલાઓ વિશે આપણે ચર્ચા કરીશું. આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.